ગુજરાતમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે। ગુજરાતમાં નવસારી ચોમાસું પહોંચી ચૂક્યું છે, તો ગુજરાતમાં 4 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું છે। તો ગુજરાતના ખેડૂતો માટે આ મહત્વના સમાચાર। તો ચોમાસું આ વખતે વહેલું પહોંચ્યું છે। સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। તો ગુજરાતમાં 4 દિવસ વહેલું ચોમાસું પહોંચી ગયું છે અને ગુજરાતમાં નવસારી ખાતે ચોમાસું પહોંચ્યું છે। તો ગુજરાતમાં આ વખતે વહેલું ચોમાસું પહોંચ્યું છે અને ગુજરાતમાં 4 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું છે। તો ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર કે ગુજરાતમાં આ વખતે વહેલું ચોમાસું પહોંચી ગયું છે અને ગુજરાતમાં 4 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું છે। તમારી સાથે આજ મુદ્દે વધુ વાત કરવા માટે સહયોગી ટ્વિંકલ જોડાઈ ગયા છે। ટ્વિંકલ, જે પ્રમાણે ચોમાસાનું આગમન આ વખતે વહેલું થયું છે અને 4 દિવસ વહેલું ચોમાસાનું આગમન થયું છે, ત્યારે વિંડીના માધ્યમથી સમજીશું કે અત્યારે ચોમાસું ક્યાં આગળ પહોંચ્યું છે। જી બિલકુલ કોમલ, તો ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી ચૂકી છે અને ગઈકાલે હવામાન વિભાગે એવું જણાવ્યું હતું કે જે ચોમાસું છે તે 48 કલાકમાં ગુજરાત રાજ્ય પર દસ્તક દેવા। જી ટ્વિંકલ, આપને રોકવા માંગીશ। આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ જોડાઈ ગયા છે। અંબાલાલભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। આપને એ સવાલ કરવા માંગીશ કે આ વખતે ગુજરાતમાં ચોમાસું વહેલું છે, 4 દિવસ વહેલું આવી ચૂક્યું છે, ક્યાં કયા પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે? આભાર આપનો। હાલમાં જે વરસાદ પડી રહ્યો છે 1-2 ઇંચ થોડો ઘણો વધારે એ વરસાદ ચોમાસાનો ગણા છે, પણ હાલમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવું ગણી શકાય। ભારે ગાજવીજ અને તેજ પવનના સપાટા સાથે વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ આ જે વરસાદ છે એ અરબ સાગરના ભેજના કારણે થવાની શક્યતા છે। અલબત્ત આ વખતનું જે ચોમાસું 5મી તારીખ સુધીમાં ગુજરાત પહોંચવાનું હતું, તેમાં વિલંબ થવાની શક્યતા રહે છે, કારણ કે ચોમાસામાં જે ચોમાસાના આગળ વધવાની ગતિ હોય તેને હડસેલનાર પરિબળ નથી અને ઉપરથી ચોમાસું એને પાછું પાછું પાડે છે, એટલે આ ચોમાસું વિલંબમાં થશે। તારીખ 20મી જૂન પછી ચોમાસું આવવાની શક્યતા રહે છે અને 20 થી 24 જૂન વચ્ચે દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં સારું ચોમાસું આવવાની શક્યતા રહે છે। અત્યારે જે વરસાદ થઈ રહ્યો છે એ ગાજવીજ, આંધી અને પવન સાથેનો હશે। અલબત્ત જૂનથી સપ્ટેમ્બરમાં વરસાદમાં ગણાશે, પણ એક પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ ગણી શકાય। અંબાલાલભાઈ, બીજો સવાલ એ કે ખેડૂતો માટે કેટલા રાહતના સમાચાર ને કયા એવા વિસ્તારો રહેશે જ્યાં સૌથી વધારે આ વખતના ચોમાસામાં તોફાની વરસાદ આવવાની શક્યતા છે? શું આંધી સાથે જ આ વરસાદનું જોર આ વખતે પણ ગુજરાતમાં રહેશે? આ ચોમાસામાં અત્યારે ગાજવીજ સાથે વરસાદ આવી રહ્યો છે, જેને નિરંતર ચોમાસું ન કહી શકાય, પરંતુ આમ છતાં જે ચોમાસું આવવાનું છે તે તારીખ 17મી જૂન પછી પણ જે 17 થી 20માં અરબ સાગરમાં એક લો પ્રેશર બનશે, બંગાળ ઉપસાગરમાં પણ હવે ધીરે ધીરે ડીપ ડિપ્રેશન બનશે। બંનેના પવનો જ્યાં ભટકાઈ પડશે ગંગા જમનાના મેદાનો તરફ અને ત્યાં લો પ્રેશરો બનશે, જેના કારણે નિરંતર ચોમાસું આવશે। પરંતુ અત્યારનું ચોમાસું જે છે, અત્યારે વરસાદ થઈ રહ્યો છે, તે રોગ જીવાતને ઉપદ્રવ કરતો હોય છે। જૂન તારીખ 8, 9, 10માં વરસાદ આવે તો અતિ ભારે વરસાદ થાય છે, ત્યાર પછી વરસાદ આવે તો અનાવૃષ્ટિ અને ત્યાર પછી લગભગ ઉંદરોનો ત્રાસ, પક્ષીઓનો ત્રાસ અને કેટલાક જીવજંતુઓનો ત્રાસ, અને પાછલા ભાગમાં આવે વૃક્ષી નક્ષત્રમાં તો અશાંતિકારક ગણાય છે। એટલે વૃક્ષી નક્ષત્ર જે છે એ રોગ જીવાતનું નક્ષત્ર છે, એટલે અત્યારે હાલ વરસાદ આવે તો તેનાથી રોગ જીવાત વધી શકે, પણ અત્યારે ગરમી પડે તો ગરમીના કારણે કંઈક રોગ જીવાતમાં એના ઉપર નિયંત્રણ આવી શકે, કારણ કે અત્યારે કોશેટાઓ બહાર નીકળતા હોય છે અને આ કોશેટામાંથી ફૂદું થાય, ફૂદામાંથી ઈયળ બને અને આ ઈયળ બહુ મોટી હોય છે, એટલે જે ઉભા કૃષિ પાકો હોય એને માત્ર દાંડી રાખી અને આખો છોડવો ખાઈ જતા હોય છે। એટલે
જે આગ્રા નક્ષત્રમાં વરસાદ આવે તો સારું ગણાય. જી એટલે નવસારીમાં એના શ્રી ગણેશ કર્યા છે. હવે રાજ્યના કયા કયા વિસ્તારોને આ ચોમાસું સાંકળશે અને એનું જોર કયા પ્રકારનું રહેશે? શ્રી ગણેશ તો એટલા માટે કર્યા છે કે આહવા ડાંગ ને વલસાડ ને નવસારીના નીચેના ભાગો છે ત્યાં ચોમાસાનું જે ત્યાંથી ચોમાસાની ધરી જે છે એ અંદર મહારાષ્ટ્રના ભાગોમાં અંદર વિખરાઈને ગઈ છે. એટલે માત્ર દક્ષિણનો ભાગ છે, પણ સમગ્ર ગુજરાતમાં ચોમાસું વિલંબથી આવી શકવાની શક્યતા રહે છે. એ માત્ર દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડના ઉપરના ભાગોમાં કંઈક અંશે આ ચોમાસું કંઈ આવી ગયું છે, પણ એ નિરંતર ચોમાસું આખા ગુજરાતમાં આવવાની હજુ વાર છે. જી બિલકુલ. ઉત્તર ગુજરાત જો ઝોન પ્રમાણે અંબાલાલભાઈ વાત કરીએ આપણે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને એ રીતે એ ઝોન પ્રમાણે વરસાદ કયા કયા વિસ્તારમાં, તમે ઉત્તર ગુજરાતની વાત કરતા હોઈએ આપણે તો કયા કયા ઝોન પ્રમાણે વરસાદનું જોર રહેશે? આપની આગાહી પ્રમાણે આપનું અનુમાન શું કહે છે? અલગ અલગ ઝોન પ્રમાણે જે આપણે ગણવા જઈએ તો અત્યારે જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી નથી, છતાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવો વરસાદ રહેશે, કારણ કે જૂનથી સપ્ટેમ્બરમાં મોન્સૂનમાં ગણતરી લેવામાં આવે છે. એટલે ઉત્તર ગુજરાતનો ઝોન હોય, મધ્ય ગુજરાત હોય, ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર સૌરાષ્ટ્ર હોય, આ ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે પવનના સપાટા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ જે નિયમિત ચોમાસું જે છે એ અત્યારે ઝોન પ્રમાણે ત્યારે જ ગણી શકાય કે જયારે સેચ્યુરેટેડ ચોમાસું અને નિરંતર ચોમાસું આવે ત્યારે. જી બીજો સવાલ એ કે ખેડૂતોએ વાવણી શું એ પ્રકારે શરૂ કરી દેવી જોઈએ કે પછી આ ચોમાસું જો શરૂઆતના રીતે ઝાપટા પડે તો એ લોકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ખેડૂતો માટે? આપની કોઈ અભિપ્રાય, આપની કોઈ સલાહ? પિયતની સગવડ હોય તો વાવણી કરવામાં વાંધો નથી, પણ આ વરસાદ છે ભિન્ન ભાગોમાં થશે, કારણ કે આ ચોમાસું જે છે એક ભાગમાં હોય અને બીજા ભાગમાં ન હોય, ગાજવીજ સાથે હોય. એટલે જ્યારે નિરંતર ચોમાસું આવે અને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી છે, કારણ કે આ નક્ષત્રમાં રોગ જીવાતનું નક્ષત્ર છે, જેમાં રોગ જીવાત, ખપેડી અને મોલો, મચ્છી, આ ઉપરાંત પક્ષીઓનો ત્રાસ અને ક્યારેક તો ઉંદરો પણ પડતા હોય છે. એટલે આ નક્ષત્ર જે છે એ એનું પાણી સારું ગણાતું નથી, અને જે આગ્રા નક્ષત્રમાં વરસાદ થવો ગણાય અત્યારે જો પાક સંરક્ષણના પગલાં લઈ શકાય અને ખેડૂતો માટે કઈક સિંચાઈની સગવડ હોય તો એ વાવેતર થઈ શકે. પણ આ નક્ષત્ર રોગ જીવાતનું છે એ તો હકીકત છે. જી બિલકુલ. હવે નક્ષત્રોની જ આપણે વાત કરીએ અંબાલાલભાઈ કે અત્યારે કયું નક્ષત્ર ચાલી રહ્યું છે ને આ નક્ષત્રની આ ચોમાસા પર કયા પ્રકારની અસર પડી શકે? બીજું કે આ જે તમે નક્ષત્રની વાત કરી રહ્યા છો એ બાબતોનું ખેડૂતોને પણ એ મુદ્દે આપની કોઈ સલાહ? સૂર્ય છે મુખ્ય નક્ષત્રમાં કહેવાય, પછી 21મી રાત્રે એટલે 24:05 એટલે તારીખ બદલી જાય, 22મી જૂને આગ્રા નક્ષત્ર આવશે અને આગ્રા નક્ષત્રનું પાણી સારું ગણાય છે. ત્યારબાદ લગભગ આગ્રા પછી આવશે પુનર્વસુ, ત્યાંનું પાણી સારું ગણાતું નથી, પુષ્યનું પાણી સારું ગણાય છે. એટલે અત્યારે હાલ જે ખેડૂતો માટે સલાહ એ આપી ગણી યોગ્ય ગણાય કે આ નક્ષત્રમાં પાણી વરસાદનું સારું હોતું નથી, રોગ જીવાતની શક્યતા રહે છે, વસેટા અને અંદરથી બહાર નીકળતા હોય છે. એટલે પાક સંરક્ષણના પગલાં લઈ શકાય અને એનો ઉગાવો પણ સારો નથી થતો, તો જ આમાં વાવેતર કરવું સારું રહે. બાકી આદ્રા નક્ષત્રનું પાણી જે હોય છે અને આદ્રામાં જે વાવેલા પાકની ઉગાવો પણ સારો થતો હોય છે. એટલે આદ્રા નક્ષત્રમાં જો વરસાદ સચરાચર થાય તો આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે, કારણ કે અત્યારે બીજી કપાસ છે તો એમાં કંઈક થોડુંક આ પાણી કંઈક અનુકૂળ આવશે, પણ અન્ય પાકમાં તો આ રોગ જીવાત આવશે. બીજીમાં હવે કંઈક રોગ જીવાત આવવા માંડ્યા છે.